સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા ઇસ્કોન મંદિર દ્વારા અંદાજે ₹12 લાખના ખર્ચે આધુનિક હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો છે। 25 વર્ષ જૂના લાકડાના રથના સ્થાને લોખંડથી બનેલા નવા રથમાં હાઇડ્રોલિક સ્ટીયરિંગ અને ઊંચાઈ ઓછી વધારી શકાય તેવી સુવિધા આપવામાં આવી છે, જેથી મેટ્રોના પિલરો, સાંકડા રસ્તાઓ અને વળાંકો વચ્ચે પણ રથ સરળતાથી પસાર થઈ શકે। તો મુંબઈમાં 1.5 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો આ રથ પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય રજૂ કરશે। આગામી દિવસમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે, ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો છે। કહી શકાય વર્ષો જૂનો રથ લાકડાનો હતો અને તે પ્રોબ્લેમ થતો હતો। જ્યારે રસ્તા પર તેને વાળવું હોય ત્યારે મુશ્કેલ પડતી હતી, લોકો ખેંચતા હતા ત્યારે કંટ્રોલ કરવો પડતો હતો। ત્યારે આ વખતે ખાસ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો આ રથ છે, એટલે કે જરૂર પડે ત્યાં રથ ઊંચો કરવામાં આવશે, જરૂર પડે ત્યાં રથ નીચો કરવામાં આવશે। લોકો જ્યારે ખેંચતા હોય ત્યારે આ પાવર સ્ટીયરિંગ છે તેનાથી, બ્રેક છે તેનાથી કંટ્રોલ કરવામાં આવે, વાળવું હોય તો સ્ટીયરિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે લોખંડનો હાઈટેક રથ છે। ત્યારે આ મંદિરના મહંત સરોજ પ્રભુજી महंत प्रभु से આપણે सीधा बात करिए। इसमें विशेषता ये है कि ये पावर स्टीयरिंग है, पावर व्हील है और हाइड्रोलिक सिस्टम लगाया गया है। पिछले साल जो रथ आप देखे थे वो 25 साल 26 साल पुराना हो गया था, तो ये साल हम लोगों ने सोचे कि बड़ा रथ और अच्छा रथ, एकदम मॉडर्न रथ चाहिए, इसलिए हम लोगों ने खास करके बॉम्बे से ये बना के लाए हैं। सूरतना જે ભગવાન જગન્નાથ છે તે આધુનિક રથ પર સુરતના નગરમાં યાત્રા પર નીકળશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં આગામી દિવસોમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ભવ્ય વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો વૃંદાવનથી મંગાવવામાં આવેલા અંદાજે ₹3 લાખ વિશેષ વસ્ત્રો સિલ્કના કાપડ પર જરી કારીગરી સાથે તૈયાર કરવામાં આવ્યા છે। આશરે 15 કારીગરોને 1 મહિના કરતા વધુ સમય સુધી મહેનત કરીને આ દિવ્ય વાઘા બનાવાયા છે। जो ड्रेस ये साल जगन्नाथ बलदेव सुभद्रा पहनेंगे, ये 3 लाख का ड्रेस है, वृंदावन से बन के आ चुकी है। इसमें 15 कारीगर इसको 1.5-2 महीना लग के ये बनाए हैं। प्योर सिल्क के ऊपर जरी का काम हुआ है और जगन्नाथ बलदेव सुभद्रा ऐसे शुभ दिन पर ये ड्रेस पहनेंगे। તો હવે વાત કરીએ ખાસ વાત વિશે। 16 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથના ખાસ કપડાં વૃંદાવન તૈયાર કરવામાં આવ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે કપડાં છે ખાસ વૃંદાવનમાં બનાવવામાં આવ્યા છે। સિલ્કના કપડા પર ખૂબ જ બારીક જરી કામ કરવામાં આવ્યું છે। 15 જેટલા કારીગરો હતા, 1.5 મહિનાની મહેનતથી આ તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને ભગવાન જગન્નાથ, કૃષ્ણ ભગવાનના જે વસ્ત્રો હોય છે તે વૃંદાવન ખાતે તૈયાર થતા હોય છે, અને જે જરી કામ છે મોટા પ્રમાણમાં કહી શકાય કે લઘુમતી કોમ એટલે કે મુસ્લિમ કારીગરો દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે આ ₹3 લાખ વસ્ત્ર છે કે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે, અને આ કપડાં વૃંદાવન તૈયાર થઈ સુરત પહોંચ્યા છે। અને આગામી 16 જુલાઈએ જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે, ત્યારે ભગવાન જગન્નાથ અને તેમની સાથે બિરાજમાન સુભદ્રા સહિતના જે તમામ ભગવાન છે તે આ રથ પર સવાર થતાં આ કપડાં પહેરશે, અને આ કપડાના દર્શન કરવાનો લાહો ચોક્કસ લોકો લેવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાવાગઢ જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાવાગઢમાં પથ્થરો ધરાશાયી થવાની ઘટના બાદ તપાસ સમિતિએ તારણો સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો છે। સમિતિએ ફૂડ પેટ્રોલિંગ દ્વારા જોખમી પેચો શોધીને ભારે વરસાદમાં પર્વત ચડવા પર પ્રતિબંધ, રાત્રિ પ્રવેશબંધી અને રેવાપથ બંધ કરવા જેવી મહત્વની ભલામણો કરી છે। ત્યારે યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ કોન્સ્ટેબલ વિભાગના પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગના સંકલન સાથે ટેકનિકલ સર્વે કરાવવાનું પણ સૂચવવામાં આવ્યું છે, અને આ સાથે ટેકનિકલ એજન્સીઓ દ્વારા જીઓલોજીકલ અને સિસ્મોલોજીકલ સર્વે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે। હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10 થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો છે। યાત્રાળુઓ રાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ચોમાસાની સિઝનને ધ્યાને લઈ એટલી કાર્યવાહી હમણાં થઈ છે।
આગળ કોઈ ખાનગી એજન્સી પાસે ડિટેલ આનું એસ્ટિમેટ કઢાવી અને પછી યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંપર્ક કરી વધારે કાર્યવાહી કરવામાં આવનાર છે. જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. પ્રથમ જ ભારે વરસાદમાં મહેસાણ તેમજ ગારી રોડ પાસેના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે આગોતરું વાવેલું મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે. પરિણામે પાક ઉપરાંત ખેતીલાયક જમીનનું પણ ભારે ધોવાણ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી. હવે અસરગ્રસ્ત ખેડૂતો નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા તેમજ અધૂરા રોડનું કામ પૂર્ણ કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. આ લોકોને 4-5 વખત PWD માં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા અને એક વખત આવ્યા તો જેવું તેવું હુકડું મારી ખાલી નહીં એવું અને ઈ કે હરખી કરી નાખી. પાછી અમે 27 રજૂઆત કરી પણ કોઈ તંત્ર ગટર સાફ કરવા કે કોઈ જોવા નથી આવ્યું. ખેડૂતની દશા એવી કરી નાખી કે માંડવી ઉખેડીને કાઢી નાખ્યું. હાવ આનું જવાબદાર કોણ? PWD વાળાઓને જેનો આ વિભાગમાં આવતું હોય એની ખાસ જવાબદારી કે આ તાત્કાલિક બધું સર્વે કરે. આ બીજી વખત બધા શેડાપારા ધોવાઈ ગયા. દર વર્ષે હું ટ્રેક્ટર મોડે ભરતી કરું, બધી ધોવાઈ જાય છે. 3-4 વર્ષથી રોડનું કામ છે તો હજી સુધી પૂરું નથી કરતા. અહીંયા પાણીનો પ્રશ્ન ન હોય ત્યારે એમ કે છે કે અહીં પાણી હોય તો અમે કામ નથી કરી શકતા. ઉનાળામાં કાંઈ કામ નથી કર્યું. અત્યારે હાવ કટોકટી છે. હજી મારું ખેતર ધોવાની શક્યતા છે. હજી આ રોડ ઊંચો ઉપાડતા નથી. રોડ ખરેખર 3 ફૂટ ઊંચો ઉપાડવાની જરૂરિયાત છે. બીજા નંબરમાં ગટર પોડી નથી કરતા અને ગટરમાંથી પાણા નથી કાઢતા. ગીર સોમનાથ ઉના નાઠેજ ગામે નાળિયેરના બગીચાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગઈકાલથી અત્યાર સુધીમાં ઉનાના ગ્રામ્યમાં 10 ઇંચથી વધુ વરસાદ થતા બેટમાં ફેરવાયા છે. તો નાઠેજ ગામના ખેડૂતની ચિંતા વધી ગઈ છે. જો કે હજુ પણ ધીમી ધારે મેઘવર્ષા યથાવત જોવા મળી રહી છે. તો સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નાળિયેરના બગીચાઓ છે તે બેટમાં ફેરવાયા છે. ઉના નાઠેજ ગામે પાણી ફરી વળ્યા છે અને જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે. કેરાડી નજીક ભાદર નદીના પુલ પર કેમિકલયુક્ત ફીણની ચાદર છવાઈ ગઈ છે. વરસાદ શરૂ થતાં જ ડાઇંગ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રદૂષણકારો ફરી સક્રિય બન્યા હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. વરસાદી પાણીની આડમાં નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી કલર અને કેમિકલના કારણે બર્ફીલા નજારા જેવું દેખાવા લાગ્યું છે. સ્થાનિક સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણથી પવિત્ર ભાદર નદી ફરી એકવાર ગંભીર રીતે પ્રદૂષિત થઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા અને મિલીભગત અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે, કારણ કે વારંવાર આવા બનાવો છતાં કડક કાર્યવાહી ન થવાની ચર્ચા છે. પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીએ રામ મંદિર દાન કૌભાંડ મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જે લોકોએ આ અપરાધ કર્યો છે તેને દંડ પણ થવો જોઈએ. જ્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યાં અવ્યવસ્થા થશે જ. એટલા માટે યોગ્ય વ્યક્તિને જવાબદારી આપવી જોઈએ. મંદિર પરંપરા સાધુ સંતોથી ચાલે છે, અધિકારીઓથી નથી ચાલતી. जिन लोगों ने ये अपराध किया है उनको दंड प्राप्त होना चाहिए. यही तो हम लोगों का कहना है कि जहाँ जहाँ आप वैकल्पिक व्यवस्था तैयार करेंगे वहाँ वहाँ अव्यवस्था होगी. मंदिर का काम ये साधु महात्माओं का, संतों का काम है. मंदिर परंपरा संतों से चलती है, अधिकारियों से नहीं चलती. सरकारी अधिकारियों से नहीं चलती मंदिर परंपरा. સુરત મનપાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ અને મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી. લગભગ 3 કલાક ચાલેલી બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદ તૂટી ગયેલા રોડ રસ્તાઓનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો. ધારાસભ્યોએ રોડની નબળી કામગીરી અંગે મનપા કમિશનર સમક્ષ કડક રજૂઆત કરી હતી અને બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ અધૂરું અથવા નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી કામ પરત લઈ નવા કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં જ્યારે સુરત શહેરની વાત કરું
તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ